પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત ભરૂચ, મુકામ પોસ્ટ ભમડિયા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ. હું અસરગ્રસ્ત ગામનો ખેડૂત છું અને અત્યારે મારા સાથી મિત્રોએ જે રજૂઆતો કરી છે, ટેકનિકલ રજૂઆતો કરી છે, સામાજિક અને ભૌગોલિક રજૂઆતો પણ કરી છે. મેં લેખિતમાં માનનીય કલેક્ટરશ્રીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર અને અંકલેશ્વર ખાતે પણ રજૂઆતો કરી છે. લેખિતમાં રજૂઆત આપી છે. ઘણી બધી ચર્ચાઓ થઈ, ટેકનિકલ ચર્ચાઓ થઈ, એટલે એમાં હું રિપીટ કરવા માંગતો નથી. પરંતુ મારી એક રજૂઆત છે કે ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ તાલુકોએ બંધારણની કલમ 244(1) હેઠળ 5મી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવેલ છે અને 5મી અનુસૂચિને કારણે પેસા એક્ટ અમલમાં છે અને પેસા એક્ટની જે ગ્રામસભાઓની જોગવાઈ છે એ અહીંયા અસરગ્રસ્ત જે ગામો છે, પહેલા ફેઝમાં 7 ગામની ગ્રામસભાઓ બોલાવવામાં આવી. ટોટલ 18 ગામનું તમે લોકો સંપાદન કરવાના જઈ રહ્યા છો એટલે પર્યાવરણ સુનાવણી 18 ગામની રાખી છે. ઇફેક્ટેડ એરિયાના ગામની યાદી તમે અત્યારે આપી છે, પરંતુ જે 7 ગામની ગ્રામસભા મળી એ 7 ગામના ગ્રામજનોએ સર્વાનુમતે આ પ્રોજેક્ટને રદ કરવાની માંગણી કરી છે. ત્યારે આજની આ પર્યાવરણ સુનાવણીનો પણ કોઈ મતલબ નથી, પરંતુ ભારતના જે બંધારણની અંદર જે જોગવાઈ છે માત્ર આદિવાસીઓ માટે નથી, આદિવાસી વિસ્તાર માટે નથી, પરંતુ સમગ્ર જે વાલિયા તાલુકાના વિસ્તાર છે, અંકલેશ્વર ઝઘડિયા તાલુકો છે અને નેત્રંગ તાલુકાના વિસ્તારના વિકાસની વાત છે. ત્યારે આ વિકાસની નામે, રાષ્ટ્રના વિકાસની નામે, સ્થાનિક લોકોના વિકાસના નામે માલિકને મજૂર બનાવવાની જે ચેષ્ટા કરી છે એની સામે અમારો સતત વાંધો છે. આજે દેશની અંદર 1,40,50 લાખ લોકો માથે પોટલું ને બગલમાં છોટરું લઈને ફરે છે. એની માતૃભૂમિ છોડી છે. અમે લોકોએ વિકાસમાં યોગદાન આપ્યું છે, દેશની પ્રગતિમાં અમે યોગદાન આપ્યું છે. આદિવાસી સમાજે જે યોગદાન આપ્યું છે એની કોઈ નોંધ નથી લીધી. અમારી બાજુમાં જીએમડીસીનો રાજપાડીનો પ્રોજેક્ટ છે, અમારી બાજુમાં રાજગઢ બાજાનો પ્રોજેક્ટ છે, એને અસરગ્રસ્તો અહીંયા છે. એ અસરગ્રસ્તોને પણ તમે સાંભળશો, જેટલા વાયદા કરવામાં આવે છે એમાંના એક પણ વાયદાનો અમલ કરવામાં આવેલ નથી. કોઈને રોજગારી આપી નથી. 2700 પાનાનો જે ડીપીઆર છે તમારો, એ અત્યારે તમે આંશિક માત્ર 27 પેજની અંદર અહીં રજૂઆત કરો છો. એની સામે પણ અમારો વાંધો છે. તમે જે એર ઇન્ડેક્સ, જે એર ક્વોલિટી ઇન્ડેક્સની જે વાત કરી છે, ચંદેરિયા ગામનો જે તમે રિપોર્ટ આપ્યો છે, ચંદેરિયા ગામના લોકોને ખબર નથી તમે કઈ જગ્યાએ હવાનું માપ લીધું છે, કઈ જગ્યાએ જમીનના નમૂના લીધા છે, કઈ જગ્યાએ ધ્વનિ માટે તમે રજૂઆતો સેમ્પલ લીધા છે, એનો પણ કોઈ સ્પષ્ટતા નથી. વિસ્તાર જુદો અને રિપોર્ટમાં જુદું બનાવવામાં આવેલ છે. એટલે કન્સલ્ટન્ટ જે એજન્સી છે એ કન્સલ્ટન્ટ એજન્સી રૂપિયા લઈને ખોટા રિપોર્ટ બનાવીને અહીંના લોકોને ગેરમાર્ગે દોરે છે. એટલે અમારો આ કન્સલ્ટન્ટની સામે પણ વાંધો છે. જે કાગળોમાં છે, મારી પાસે જે જાણકારી આવી છે, 2700 પાનાનો જે પ્રોજેક્ટ છે ડીપીઆર, એ અંગ્રેજીમાં આપ્યો છે અને 27 પાનાનો ગુજરાતીમાં આપ્યો છે. અને એને જોવા માટે તમે તાલુકા પંચાયતમાં મૂક્યો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મૂક્યો. કયો મારો આદિવાસી અંગ્રેજી ભણેલો છે કે તે સમજી શકે? જમીન એ અવિનાશી જમીન છે, અમૂલ્ય જમીન છે. આખી દુનિયામાં લડાઈ જમીનની છે. અમે કોઈ પણ ભોગે જમીન આપવા તૈયાર નથી. આ પ્રોજેક્ટ તમારો તાત્કાલિક અસરથી રદ કરવો જોઈએ. માલિકને મજૂર બનાવવાની, વિકાસના નામે વિનાશ કરવાની જે ચેષ્ટા છે. પીવાના પાણીની સમસ્યા છે. આ રાજપાડી વિસ્તારમાં પૂછો, તમે રાજગઢ બાજામાં પૂછો, અત્યારે રેલ આવી હતી, શું હાલત છે? પીવાના પાણીના ટેન્કર સમયસર પહોંચાડી શકતા નથી પાણી પુરવઠાવાળા. અમે જિલ્લામાં બેઠા હતા, અમારી પાસે રજૂઆતો આવતી હતી. એટલે આ ખાલી રૂપાની વાતો કરીને તમે લોકો જે 800ની રોજગારીની વાત કરી છે, 3,000 ઉપર જમીન તમે સંપાદન કરવાના, 800ની રોજગારીની વાત કરી, તલવારની ચોરી કરીને 100નું દાન કરવાનું બંધ કરો. અમારે જમીન આપવી નથી અને ગ્રામસભાએ પણ સર્વાનુમતે ઠરાવ્યું છે. એટલા માટે પેસા એક્ટનો અમલ થાય અને બંધારણીય જોગવાઈની જો સરકાર ઉલ્લંઘન કરશે તો અમે એ સરકારોને પણ ચલાવી લેવાના નથી. નામદાર સુપ્રીમ કોર્ટનું પણ જજમેન્ટ છે, સમતા જજમેન્ટ, અને સમતા જજમેન્ટમાં પણ સ્પષ્ટ કરવામાં આવી છે કે કોઈ પણ ખાણ પ્રવૃત્તિ માટે જમીન સંપાદન આદિવાસી વિસ્તારમાં થઈ શકશે નહીં. એના માટે સમતા જજમેન્ટનો પણ અમલ થાય અને મહેરબાની કરીને આ વિસ્તારમાંથી જમીન સંપાદનની કાર્યવાહી પડતી મૂકો, આ પ્રોજેક્ટ પડતો મૂકો. અને રોજગારીની વાતોમાં અમને કોઈ રસ નથી. જરૂર પડશે
તમે મંડળીઓ બનાવીને અમે કોલસો તમને વેચાતો આપશું. તમારે અહીંથી કોલસો કાઢીને અદાણી અંબાણી ટોરેન્ટોને આપવાની જરૂર નથી. અમે ધંધો કરીશું અને અમારા લોકોનો વિકાસ કરીશું. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.